જય જવાન, જય કિસાન, જય મુરલીધર. આજે તારીખ 11 7મો મહિનો અને 2025. હવે મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે અત્યાર સુધીના જે વરસાદ થયા એમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. તો આ કેમ બની આ ઘટના, તો એની વિશે માહિતી આપું એ પહેલાં આપણે અત્યારનો જે રાઉન્ડ છે એમની આપણે માહિતી આપેલી છે. એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની અંદર એવી પણ ચર્ચા છે કે વરાપ થશે અને આપણા તરફથી એકલધારી મજબૂતાઈથી આપણે હવામાન વિશે માહિતી આપી છે અને કહીએ છીએ કે વરાપ નથી, વરસાદ ચાલુ જ રહેશે. અમુક વિસ્તારોમાં આપણે કીધું એમ કે 3 દિવસની, અમુક વિસ્તારો 2 દિન, અમુક વિસ્તારોમાં 1 દિન, એવી રીતે જોવા મળ્યું છે. અને આજે એ લાસ્ટ દિવસ છે. કાલે 12 તારીખથી આપણો રાઉન્ડ ચાલુ થાય છે, 12 થી 18. એમાં 1 તારીખનો ફેરફાર થઈ શકે, પણ શરૂઆતના 12 થી 15 સુધીમાં છૂટો છવાયો અને મીડિયમ સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ અને ક્યાંક અતિ ભારે વરસાદ એ પણ જોવા મળશે. આપણે તમામ ગુજરાત, સૌરાષ્ટ્રની અને કચ્છ સુધીની વાતો કરીએ છીએ, કોઈ એક વિસ્તારની વાત નથી કરતા. આખા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તમામ વિસ્તારોની આપણે માહિતી આપીએ છીએ. અગાઉ પણ આપણે કીધેલું છે. અને મિત્રો આ જ રીતે વરસાદ રહેશે અને 12 થી 15માં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને 16 થી 18 અથવા 1 તારીખ લંબાવે તો 19 એમાં સાવંત્રિક રાઉન્ડ હશે અને તમામ વિસ્તાર, સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર બાકી નહીં રહે. મારો એવો અનુભવ છે અને અગાઉથી હું આજ માહિતી આપું છું. સત્ય પણ જે હશે એ આપણે કીધું એમ કે આ આપણી 19 તારીખે આ રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી આપણી આગાહી ખોટી પડશે તો પણ સ્વીકારી લેશું. અને મારા અંદાજ પ્રમાણે 80% આપણી આગાહી ખોટી પડે એવું નથી લાગતું. 20% છોડવું પડે, કારણ કે કુદરતથી આપણે મોટા નથી, આ બધા અનુભવ કરતા હોય. પણ મિત્રો, ખેતી કામ જેની કરી લીધા હોય અને કોઈ બાકી હોય તો હજી કરી લેજો, કારણ કે આવનારા સમયની અંદર આપણે વરસાદ ચાલુ રહેવાના છે. જુલાઈના એન્ડ સુધી ચાલુ રહેશે. આ રાઉન્ડ પૂરો થશે એટલે 20 થી 24માં બીજો રાઉન્ડ આવશે અને પછી 25 થી 1 ઓગસ્ટ સુધી આવી રીતે વરસાદ જોવા મળશે. પણ આપણે અગાઉથી જે વરસાદ ચાલુ હોય એમાં બીજી તારીખ આપણે અગાઉથી આપી દઈએ છીએ. એનું કારણ એ છે કે તમને અગાઉથી માહિતી હોય 10-15 દિવસ તો ક્યાંક ને ક્યાંક કામ આવી શકે. અને મોટો વરાપનો રાઉન્ડ છે એ ઓગસ્ટમાં આપણે 2 થી 14 ઓગસ્ટ સુધીમાં આપણા કાર્યક્રમ મુજબ છે, તો એ પણ આપણે એમાં સામેલ કરેલો છે. એટલે મોટો વરાપ ત્યાં પણ છે અને ઓગસ્ટના એન્ડમાં પણ સારો વરસાદ જોવા મળશે. પણ મિત્રો, આપણે જે અત્યાર સુધીમાં જે વરસાદ થયા વધઘટ, એની સમસ્યાનું કારણ એક જ હતું કે જે 5મા મહિનામાં અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક વાવાઝોડાનું રૂપ બતાવતી હતી. એમાં પણ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની માહિતી મળતી હતી. પણ એ પણ આપણી નજર હતી ત્યારે પણ આપણે ખબર હતી કે આ કોઈ ચક્રવાત બનશે નહીં, આ કોઈ સિસ્ટમના હિસાબે ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો વરસાદ મળે અને રોહિણી નક્ષત્રના સંજોગ ખાસવા આવે. એવી રીતે જે ઘટના બની હતી એના કારણે જે અરબી સમુદ્રમાં એ હલચલ થઈ હતી એના હિસાબે અરબી સમુદ્રનું આખું જે ભેદવાળો હોય એમાં ક્યાંક ને ક્યાંક અડચણ થઈ હતી. તે પછી હજી સુધીમાં કોઈ અરબી સમુદ્રમાં કોઈ મોટી હલચલ કે મોટી સિસ્ટમ નથી થઈ. એના કારણે આપણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઓછો વધારે વરસાદ થાય છે. આપણે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવું પણ જોવા મળે છે. પણ આ બધું મારા અનુભવ પ્રમાણે હવે જેમ દિવસો પસાર કરશું એમ પણ અરબી સમુદ્ર પણ સક્રિય થશે અને આવનારા રાઉન્ડ છે બધા, અને ખાસ કરી અને ઓગસ્ટના એન્ડમાંથી જે રાઉન્ડ ચાલુ થશે પછી સપ્ટેમ્બરમાં પણ અરબી સમુદ્રનો લાભ મળશે અને અત્યારથી શરૂઆત થશે. એટલે આવો હું અનુભવ કરતો હું મિત્રો. અને વાત રહી અતિવૃષ્ટિની, તો અતિવૃષ્ટિના સંકેતો મને મળતા હોય એટલે તમને માહિતી આપતો. અતિવૃષ્ટિના સંકેત શું હોય તો એ તમને આજે હું બતાવું કે મિત્રો, પહેલાં તો સંદર્ભમાં મોટું સકર જોવા મળતું હોય વારંવાર, એટલે ક્યાંક ને ક્યાંક તોફાની વરસાદ અને અતિવૃષ્ટિનો સામનો કરવો પડે આવી શક્યતા હોય. બીજું
બીજું એ પણ હોય કે દિવસ દરમિયાન જે આપણે શિયાળા કહી એ શિયાળાનો અવાજ સાંભળવા મળતો હોય તો પણ સંકેત અતિવૃષ્ટિના મળતા હોય. અને ત્રીજું મિત્રો, જે આપણે જનાવર કહી, સાપ, કોઈ કાળતરો સાપ ઝાડ ઉપર ચડતો હોય ત્યારે પણ આવો અનુભવ થતો હોય કે ક્યાંક અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે. એટલે ઘણા એવા છે કે દેશી અનુભવ અને અઠેઠા એના હિસાબે આપણે અતિવૃષ્ટિની માહિતી આપતા હોય. પણ અતિવૃષ્ટિની તારીખમાં ફેરફાર થાય એ કારણ કે એ જે આપણે અનુભવ કર્યો હોય 20 દીની અંદર એ ઘટના બનતી હોય, પણ આપણે સારો કસ કાતરો થયેલો હોય એટલે એમાં કહેતા હોય કે આમાં શક્યતા છે. પણ આ રાઉન્ડની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે, પણ એન્ડના જેમ દિવસો જશે એમ તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. 12 તારીખથી કાલે વરસાદ ચાલુ થશે અને કાલના વિડીયોમાં વિસ્તાર વિગત સમજાવવાનો પ્રયત્ન કરી આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.